વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં વિકાસના અનેક મહત્વના નિર્ણયો, હેરિટેજથી લઈને ઇલેક્ટ્રિક બસ સુધીના પ્રોજેક્ટને મળશે વેગ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હેરિટેજ પ્રોજેક્ટ, ટ્રાફિક વ્યવસ્થા, ઇલેક્ટ્રિક બસ સેવા, ગુણવત્તા નિયંત્રણ અને નાગરિક સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના હેરિટેજને પ્રોત્સાહન આપવા અગાઉ બંધ થયેલી સોવિનિયર શોપ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ લાલ કોટ અને માંડવી ગેટના સંરક્ષણ અને વિકાસની કામગીરીને પણ ગતિ આપવામાં આવશે. શહેરમાં પ્રવાસને વેગ આપવા માટે અકોટા આજવા વિસ્તારમાં અંડર વોટર એક્વેરિયમ, સેવાસીમા લિનિયર પાર્ક અને કમાટી બાગ ખાતે ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્ક જેવા પ્રોજેક્ટ પર પણ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને નવા પાર્કિંગ ઝોન અને પાર્કિંગ ચાર્જિસ નક્કી કરવામાં આવશે. ઉપરાંત શહેરના વિવિધ બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા વિકસાવવાની અને ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા બોલાર્ડ્સ લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જાહેર પરિવહનને વધુ આધુનિક બનાવવા માટે ટૂંક સમયમાં 20 નવી ઇલેક્ટ્રિક બસો શહેરમાં શરૂ કરવામાં આવશે, જ્યારે આગામી સમયમાં વધુ 80 ઇલેક્ટ્રિક બસો ઉમેરવાની યોજના છે. આ માટે ઝોનવાર ચાર્જિંગ સ્ટેશન અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્વોલિટી કંટ્રોલ સેલ અને પ્લાનિંગ સેલને વધુ સક્રિય બનાવવામાં આવ્યા છે. કામમાં બેદરકારી અથવા ખામી સામે આવશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને પીએમસી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સમા ડાઇવિંગ પુલ, માંજલપુર ટ્રેકના રિનોવેશન, ડ્રેનેજ માસ્ટર પ્લાન હેઠળ સફાઈ, પાણીના દબાણ અને દૂષિત પાણીની સમસ્યાના નિરાકરણ તેમજ સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને હોસ્પિટલના નવીનીકરણના કામોને પણ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. સૌથી પહેલાં જે રાજ્ય સરકાર તરફથી પણ રિવ્યૂ કરવામાં આવે છે આ તમામ કામગીરીની ઉપર, અને ફિલ્ડમાં અત્યારે જે પબ્લિક પાસે જે ચોમાસા દરમિયાન જે પબ્લિક ગ્રીવેન્સીસ છે એના ઉપર વધારે ભાર મૂકીને આજે રિવ્યૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનના, ઈસ્ટ ઝોનના 3 વોર્ડ અને વેસ્ટ ઝોનના 2 વોર્ડમાંથી વધારે રજૂઆતો અમને મળી છે. ખાસ કરીને ડ્રેનેજનું 42% ફરિયાદો ડ્રેનેજનું કમ્પ્લેન્ટ છે. થોડું ઘણું વોટર પ્રેશર અને કન્ટામિનેશન ઇસ્યુઝ છે અને સાફ સફાઈનો ઇસ્યુઝ છે. એટલે અમે આજે ડેપ્ટી કમિશનર વાઇઝ, વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ પણ આજે રિવ્યૂ કર્યું છે કે ક્યાંથી મેક્સિમમ ફરિયાદો આવે છે, આ ફરિયાદોને કેવી રીતે નિકાલ કરવો જોઈએ સમયસર, ફરિયાદો નિકાલ થાય તો પબ્લિકનું સેટિસ્ફેક્શન લેવલ શું છે, આ સેટિસ્ફેક્શન લેવલને પણ રિવ્યૂ કરવા માટે આઈટી ડિપાર્ટમેન્ટના કોલ સેન્ટરથી ફરી ફોન કરવાનું કીધું છે. આ રાજ્ય સરકાર તરફથી પણ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ રિવ્યૂ કરવામાં આવે છે. એટલે પબ્લિક ગ્રીવેન્સ અને પબ્લિક સેટિસ્ફેક્શનમાં કામગીરી કરવા માટે તમામ એન્જિનિયર્સને અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આજે સૂચના આપી છે. પછી પીજી પોર્ટલ અને સીએમ સ્વાગતમાં જે આપતા પ્રશ્નો એના ઉપર પણ વધારે ભાર મૂકવાનું કીધું છે, જેથી કરીને પબ્લિકની ફરિયાદને તાત્કાલિક ધોરણે સમયમર્યાદામાં નિકાલ કરવા માટે જે પગલાં લેવું જોઈએ એ તમામ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ રિવ્યૂ કર્યા છે અને એમને તાત્કાલિક ધોરણે સૂચના પણ આપી છે. એ ખાસ કરીને એના ઉપર ભાર મૂકવાનો. ત્રીજું છે, અત્યારે ક્લીન ડ્રિંકિંગ વોટર, પીવાનું પાણી, શુદ્ધ પાણી આપવામાં આપણે ફરજ છે. એમાં કોઈ પણ જગ્યામાં કન્ટામિનેશન થતું હોય, અદરવાઇઝ પ્રેશરની ઇસ્યુઝ હોય, એના ઉપર પણ વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ અમે ડિટેલ્સ કાઢ્યા છે. એના ઉપર પણ વધારે ભાર મૂકવાનું કીધું છે. ચોમાસા દરમિયાન અને હવામાન ની પ્રેઝન્સમાં અત્યારે આપ જોઈ શકો છો કે ઘણી બધી જગ્યામાં ઝાડ પણ નાની નાની પડતા હોય છે, એટલે ટ્રીમિંગ એક્ટિવિટીઝ પણ વધારે અમે ભાર મૂક્યા છે. સાથે સાથે આપ જોઈ શકો છો કે અત્યારે નમો સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યા છે. તમામ હોસ્પિટલ્સમાં, આંગણવાડીઝમાં, સ્કૂલ્સમાં, ઓફિસ પ્રેમાઇસીસમાં બધામાં ચાલી રહ્યા છે. મહાનગરપાલિકાના તમામ ઓફિસીસમાં પણ સ્વચ્છતા અભિયાનને વધારે વેગ આપવા માટે આજે સવારે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને એની ટીમ સાથે પણ અમે ચર્ચા કરી છે. એન્ક્રોચમેન્ટ ઉપર પણ અમે મુદ્દા ચર્ચા કરવામાં આવી છે કે અત્યારે એન્ક્રોચમેન્ટ્સ પણ જે વધી રહ્યા છે એને પણ તાત્કાલિક ધોરણે વોર્ડ લેવલના ટીમ સૂચન એને આપી છે કે એનો નિકાલ પણ ફટાફટ થઈ જવું જોઈએ.
જે તમામ સરકારી ઓફિસીસમાં આ બધામાં સ્વચ્છતા અભિયાન કરવાનું છે, એના ઉપર 100% ભાર મૂકીશું. અને વોર્ડ લેવલ, ઝોન લેવલમાં પણ સ્વચ્છતા અભિયાન છે, એના ઉપર પણ વધારે ભાર મૂકવાના છે. સાથે જે રાતમાં સ્ટ્રીટ લાઇટ, અત્યારે રાતના દરમિયાન સ્ટ્રીટ લાઇટ્સની લક્સ અને લુમન ઇન્ટેન્સિટી વધારવા માટે પણ કીધું છે. અમુક વિસ્તારમાં ડાર્ક સ્પોટ્સ વધારે ના દેખાય એના માટે ત્યારના વ્હાઇટ લાઇટ ઇન્ટેન્સિટી વધારવા માટે પણ સૂચના આપી છે, જેથી કરીને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટનું આ કામગીરી ટૂંકા સમયમાં કરીશું. આવનારા દિવસોમાં નમો આરોગ્ય વન એક વડોદરામાં બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી પણ એ સૂચના આવી છે. નમો આરોગ્ય વન માટે ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગનું કામગીરી શરૂ કરી દીધી છે. અત્યારે આપ જાણો છો કે આખા સિટીમાં અમે કેનપી લગાવીને પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન, એટલે ઝાડની વાવેતર માટે ડિસ્ટ્રીબ્યુશન ફ્રીમાં આપણે આપી રહ્યા છે. દરેક વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એનું પણ સંખ્યા વધારવા માટે એમને સૂચના આપી છે. અત્યારે 20 જગ્યા ઉપર એ લોકો વિતરણની કામગીરી શરૂ કરી છે, ગાર્ડન્સમાં, પબ્લિક સ્પેસીસમાં. દરેક વોર્ડમાં, પબ્લિક સ્પેસીસમાં અને ગાર્ડનમાં એને વધારવા માટે સ્કેલ વધારવાની કીધી છે. એટલે 20થી હવે 115 જગ્યા ઉપર પણ ઝાડ વિતરણની વ્યવસ્થા કરવાના છે. આવનારા દિવસોમાં પ્લાન્ટેશન એક્ટિવિટી અને નાના મોટા ગાર્ડન્સનું પણ વિગતવાર અમે લિસ્ટ આપીશું. એમાં વધારે કામગીરી કરવા માટે નક્કી કર્યું છે. ઘણા દિવસોથી વડોદરામાં પેન્ડિંગ એક એજન્ડા હતી કે વેટનરી હોસ્પિટલ ફોર ડોગ્સ, વેટનરી હોસ્પિટલ અને ક્રેમેટોરિયમની પ્રાથમિક ટેન્ડરિંગનું કામગીરી શરૂ કરી દીધી છે. પ્લોટ આઇડેન્ટિફિકેશન થઈ ગયું છે. એટલે ચારો ઝોનમાં વેટનરી હોસ્પિટલ અને ક્રેમેટોરિયમ, એક કોમન ક્રેમેટોરિયમ પણ કરવા માટે નક્કી કર્યું છે. એક નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી માટે પણ ફાર્મ માર્કેટ અત્યારે બની રહ્યા છે, જેથી કરીને પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે વડોદરા શહેરમાં આવીને વેચી શકાય એવા બાબતની તૈયારી છે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એની રિવ્યૂ પણ કરી હતી. એટલે આવનારા દિવસમાં ટૂંકા સમયમાં એક નેચરલ ફાર્મિંગ માર્કેટ પણ અમે લોન્ચ કરવાના છે. સાથે વેજીટેબલ માર્કેટ્સ પણ ચારો ઝોનમાં જે કામગીરી અમે બજેટમાં અનાઉન્સ કરી એ પણ પ્રગતિ હેઠળ છે. સ્મશાનમાં, તમામ સ્મશાનોમાં પણ જે નાની મોટી રજૂઆતો આવતી હતી, ત્યાં સ્મશાનોમાં પણ કામગીરી બધાને સરખું કરવા માટે સૂચના આપી. ત્યાં હવે ઓલમોસ્ટ ઇશ્યુઝ પતી ગયું છે અને નવું સ્મશાનનું જે કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એને પણ વેગ આપવા માટે, અમે ધીમે ગતિએ ચાલતું ફરિયાદ મળી છે, એને પણ વહેલા પૂરું કરવા માટે અમે નોટિસ પણ ઇસ્યુ કરી છે અને કામગીરી ફાસ્ટ કરીશું. એક આપણે કમાટીબાગમાં વ્હાઇટ હાઉસ છે, એને આવનારા દિવસોમાં અમે કલ્ચરલ સેન્ટર તરીકે પણ કન્વર્ટ કરવા માંગીએ છીએ. એમ્ફી થિયેટરમાં અઠવાડિયે કાર્યક્રમો થાય છે, ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ્સ પણ અમે એડ કરવાના છે. વ્હાઇટ હાઉસની આધારે એમ્બિયન્ટ લાઇટિંગમાં પણ લઈ જવાના છે અને નીચે કલ્ચરલ સેન્ટરમાં પણ હેન્ડીક્રાફ્ટને પણ લઈ જવાનું છે.